તો જય દ્વારિકાધીશ બધા મિત્રોને, કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો ગાઈસ ફાઇનલી આપણે ચામુંડા કૃપા હોટલ આવી ગયા છીએ, ગાગોદર વાળી. અને આ હોટલ પહેલે કીડિયાનગર અંદર રસ્તો જાય ત્યાં કને હતી, અને અત્યારે આગળ હાઈવેમાં રોડ આવી ગયો એટલે પછી અહીંયા નાખી દીધી છે. તો આપણે જ્યારે નીકળીએ આ બાજુ ત્યારે અહીંયા ચાય પીએ છીએ, ચાય નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો, અને પછી આપણે નીકળીએ સીધા દિયોદર બાણેશ્વરી માતાજી. માખીઓ બહુ હેરાન કરે છે, ગાડીઓમાં ઘૂસી આવે નીકળે જલ્દી. તો જલ્દી આપણે નાસ્તો કરીને નીકળી જઈએ, કેમ કે ઓલરેડી સવારથી લેટ થઈ ગયું છે. તો ચલો નાસ્તો પાણી કરતા. કાકા ને બાપા પહોંચી ગયા છે. ચાય હા તો કર પેલું. તો ફાઇનલી ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે. તો પહેલા આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ, પછી આપણે પીએ ચાય, અને પછી આપણે નીકળીએ. ગાડીઓ કાકા ફાઇનલી આપણે દિયોદર પહોંચવાની તૈયારીમાં જ છીએ. દિયોદર અહીંયાથી કંઈક 15 જેવું કિલોમીટર બાકી છે. રાધનપુર થઈને નહીં, થરા થઈને આવ્યા હતા. બસ થોડી વારમાં પહોંચી જશું. એક સ્ટોપ લીધો હતો વચ્ચે, અને હવે થોડી વારમાં બસ અહીંયાથી હવે 15 કિલોમીટર જેવું જ છે, વધારે નહીં. એટલે ત્યાં જઈને મસ્ત મજાના દર્શન કરી લઈએ. તો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ માતાજીના મંદિરે, દિયોદર બાણેશ્વરી માતાજી મંદિર.
આપણે ફાઇનલી માતાજીના ગૌશાળામાં આવી ગયા છીએ. માતાજીનું છે ગૌશાળા. બધી માતાજીની ગાયો છે. બધી માતાજીની જ છે ને ગાયો? હા, ગાયો માતાજી. ગાયો ભાઈ માતાજી. પ્રોગ્રામ પતાવીને રાતે ફરી પાછો અહીંયાથી જવું ત્યાંથી એટલે આપણે નખત્રાણા ઘણું સેટું થાય પાછું. હા, આપણે ગણપા ધરાવી ને ત્યાંથી મારા ખ્યાલથી 150 કિલોમીટર થાય આગળ ભુજથી આગળ ગરડો વિસ્તાર હતો કચ્છામાં. ત્યાંથી પાછા ઠેઠ વડોદરા જવું અને વડોદરાથી પાછો સવારમાં પાછી કચ્છામાં એટલું ત્યાંથી કચ્છા વાંચીને પાછા ઈ કે આજે ત્યાં સાણી ગયા હતા. એપ્લિકેશન છે. તો આપણા લાલભાઈ બાપુ બાપા બધા બેઠા છે. મસ્ત મજાની પાછી ગરમા ગરમ ચાય આવી ગઈ છે. પહેલા આપણે મસ્ત મજાની ચાય પી લઈએ. ફોટો કૃષ્ણભાઈ છે અમારે. લો ભાઈ ઘણી ઘણી કરી કૃષ્ણ કઠોળ આપણા ગુરુ બાપુ છે અને લાલભાઈ સાથે છે. બાપા બેઠા છે. અહીંયા કાકા કેમ ગયા? નારાયણ બાપુ બહુ આપી દીધી છે. લો બાપુ. તો ફાઇનલી માતાજીના આજે મસ્ત મજાના દર્શન કરી લીધા છે. માતાજીને કંકોત્રી પણ મા ભગવતીના સ્થાનકે મૂકી દીધી છે અને અમારા ગુરુને પણ આમંત્રણિકા પાઠવી દીધી છે. અને હવે આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે. તો પપ્પા નીકળશું? હલો. તો ફાઇનલી હવે આપણે નીકળીએ છીએ અને બહુ મજા આવી ગયા. આજે માતાજીના દર્શન થઈ ગયા. બોલો બાણેશ્વરી માત કી જય. મજા આવી જાય બાપા. માતાજીના મંદિરે આવીને પછી આમ અલગ જ આનંદ હોય. હવે બાજુમાં લે તો આમાં કઈક લખેલું, આમાં વાંચીએ આપણે શું લખેલું, કઈક લખેલું. હા, ગાડીમાં તમે નથી રાણી કે રાજકુમારી, અભિમાન ના કરો, ક્યાં સુધી રહેશે આ જવાની, આ તો નજર પડી અમારી એટલે કદર થઈ તમારી. ઓહ વાહ 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 વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા મસ્ત લીખા હુઆ. કેવો ને કેવો લખી નાખે ભાઈ, મજા આવે એવું લખી નાખે. ડમફરી આવે ભરવાની તમારે માટી જ છે ને હું ફિલ્મો કરો ફટે ફટે.
તો ફાઇનલી ગાઈસ આજે આપણે માતાજીના દર્શન કરી અને ઘરે પાછા રિટર્ન આવી ગયા છીએ. કંઈક 9 જેવું ટાઈમ થાય છે. બહુ લેટ થઈ ગયું ઘરે આવવામાં, કેમ કે વચ્ચે ઘણા બધા સ્ટોપ કર્યા હતા, એના કારણે લેટ થઈ ગયું. વચ્ચે બહુ ઊભા રહ્યા હતા ને એના કારણે લેટ થઈ ગયું અને ઘરેથી નીકળ્યા પણ મોડા હતા. અને માતાજીના દર્શન કર્યા, હું કને 2-4 કલાક રોકાણા, પછી નીકળી ગયા હતા. અને આજે સમજી લો ને બહુ જ મજા આવી ગઈ. એમ ઘરે આવીને માથું દુખે પણ મજા આવી ગઈ. અને અમારા નવા વ્લોગ જોવા માટે લાઇક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચલો મળીએ નવા વ્લોગમાં. અને કાલે થાવરભાઈની ગણેશ સ્થાપના છે અને આજે જમવાનું પણ બારે છે, એટલે ચલો તો મળીએ નવા વ્લોગમાં. બાય બાય. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં. વ્લોગમાં કોમેન્ટો બહુ ઓછી આવે છે, લાઇક પણ ઓછી આવે છે.